વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના નિમિત્તે કાર્યક્રમો ઠેર ઠેર થયા હતા. ત્યારે દાહોદમાં ઘટના બની હતી અને જે ડેડિયાપાડાની પણ એક ઘટના છે. એ ઘટના વિશે આપણી સાથે એક એવા નેતા છે કે જે આદિવાસી નેતા છે. આદિવાસી સમાજમાં વ્યસન મુક્તિની વાત કરતા હોય છે, એજ્યુકેશનની વાત કરતા છે. એવા નેતા છે સાંસદ મનસુખ વસાવા. તેમને પૂછીશું, મનસુખભાઈ, જે દાહોદ અને જે ડેડિયાપાડાની ઘટનાને તમે કઈ રીતે જુઓ છો કે જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે થઈ હતી? જો સમગ્ર ભારત વર્ષમાં 9મી ઓગસ્ટ એટલે આદિવાસી ગૌરવ દિવસ તરીકે ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. એમાં ગુજરાત ભરૂચ નર્મદા જિલ્લામાં પણ આ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો. આમાં દાહોદની ઘટના અને ડેડિયાપાડાની ઘટના જે ઘટી એ બહુ દુઃખદ ઘટના કહેવાય. ડેડિયાપાડામાં પણ એક ડીજે વાગતું હતું. ડીજેની અંદર એક યુવાન એક રાજકીય નેતા આમ આદમી પાર્ટીના નેતાનું બેનર લઈને ઉપર કૂદતા હતા, નાચતા હતા અને ત્યાંથી ઉપરથી પટકાય અને નીચે પડતા એનું મૃત્યુ થયું. એ વ્યસન કરેલા બધા યુવાનો હતા. આજે યુવાન નીચે પટકાતા મરી જાય છે ત્યાં સુધી એનું ડીજે ચાલુ હોય છે, યુવાનો નાચે છે. એક બાજુ ડેડ બોડી પડેલી હોય છે, બીજી બાજુ નૃત્ય ચાલુ હોય છે. આ આદિવાસી યુવાનોને યોગ્ય સંસ્કાર નથી. આ બધી આનો પાછળ એક જ કારણ છે કે ડીજેની સાથે જે ડ્રિંક કરે છે યુવાનો, એના કારણે આવી ઘટના ઘટતી હોય છે. આજે બિરસા મુંડાના જીવનમાંથી અમને પ્રેરણા લેવી જોઈએ. ડેડિયાપાડાના હોય, નર્મદા જિલ્લાના હોય કે દાહોદના યુવાનો, આજ એ બિરસા મુંડાના જીવનમાંથી આવી પ્રેરણા લેવી જોઈએ. આદિવાસી ગૌરવ દિવસનું મહત્વ સમજવું જોઈએ. આદિવાસીની આગવી સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિની આપણે જાળવણી કરવાની અને આવનારી પેઢી પણ આદિવાસી સંસ્કૃતિને સમજે અને આદિવાસી સંસ્કૃતિને અપનાવે, એના માટે આ દિવસ ઉજવાતો હોય છે. આદિવાસીની સંસ્કૃતિ શું છે? આદિવાસીના ગીતો, આદિવાસીના નૃત્યો, આદિવાસીના વાજિંદ્રો, ઢોલ, નગારા, શરણાઈ, આ આદિવાસીની સંસ્કૃતિ સાથે જોડાયેલા આ બધા એના સાધનો, એનો ઉપયોગ કરવો જોઈએ. ડીજે કે સ્ટાર બેન્ડનો ઉપયોગ ન કરવો જોઈએ અને તેમાં ઇંગ્લિશ દારૂ કે જે પણ આ વ્યસની પદાર્થો નહીં લેવા જોઈએ. અને આજે જે દાહોદની ઘટના ઘટી કે ડેડિયાપાડાની ઘટના ઘટી, એ બધા યુવાનો આપણે ડીજેમાં જોઈએ છે કે કેટલા બધા અતિ ઉત્સાહ, અતિ નાચ ગાન કૂદે છે. ક્યાંક એનું પોતાનું એ પણ અસ્તિત્વનો પણ એમને ખ્યાલ નથી. એ બિલકુલ અતિરેકમાં આવીને ડ્રિંક કરેલા હોવાના કારણે આ પ્રકારનું કૃત્ય કરે છે. અને આ ખરેખર એમને બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ. બિરસા મુંડા ભગવાને જે એમના જીવનની અંદર જે આદિવાસીના ભવિષ્ય માટે કઈ કઈ બાબતમાં ધ્યાન આપવાનું કહ્યું છે, એના પર ખાસ ભાર મૂકવો જોઈએ. વ્યસનોનો વિરોધ કર્યો છે, અંધશ્રદ્ધા પર એમને ભાર મૂક્યો છે, અંધશ્રદ્ધા નહીં કરવી જોઈએ અને શિક્ષણ પર ભાર મૂક્યો છે. તો આજે આયોજકો જે છે, જે પણ પ્રકારના આવા ઉત્સવ ઉજવનારા આયોજકો છે, આ આયોજકોએ યુવાનોને યોગ્ય દિશા આપવી જોઈએ. આ બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ અને જે પ્રકારે વિશ્વ અને દેશ જે પ્રકારે ઝડપથી વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે, એની સાથે આદિવાસી સમાજ, આદિવાસી યુવાન પણ એ જોડાય, વિકાસમાંથી જોડાય, એ બાબતનું યુવાનોને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. આ રાજકીય નેતાઓ પોતાના મતલબના માટે આવા પ્રકારના કાર્યક્રમો કરતા હોય ને પોતાના પક્ષની વાહવાહી કે પોતાના નેતાઓની વાહવાહી કરવા માટે સૂત્રોચ્ચારો કરાવતા હોય છે, બેનરો લગાડતા હોય છે ને પોતાના કટઆઉટ બનાવીને યુવાનોને નચાવતા હોય છે દારૂ પીવડાવવાની, એ ખરેખર આદિવાસી સમાજને એ શોભતું નથી. આદિવાસી સંસ્કૃતિ એટલે આખા વિશ્વ એમાંથી પ્રેરણા લે એવા પ્રકારની આજે આદિવાસી સંસ્કૃતિ છે. એ પ્રકારનું બિલકુલ શાંતિપ્રિય આદિવાસી પ્રજા આજે એના ઢોલ ને શરણાઈ ના જે પ્રકારના જે વાજિંદ્રો છે, એટલા સુંદર સુરીલા વાજિંદ્રો વાગે છે. શરણાઈમાં પણ આદિવાસીને એવા સુંદર ગીતો ગવાય છે જે ખરેખર એના આવા ગીતોમાંથી પ્રેરણા લઈ શકાય એવા ગીતો હોય છે, એ ગવાવો જોઈએ. એના બદલે સ્ટાર અને ડીજેના કારણે આખી સંસ્કૃતિનું મહત્વ ઘટી જાય છે. આદિવાસી ગૌરવ દિવસનું જે મહત્વ એ સાચા અર્થમાં આયોજકોએ સમજાવવું જોઈએ યુવાનોને. તમે જોયું, આ હતા સાંસદ મનસુખભાઈ વસાવા. તેમને જે દાહોદ અને ડેડિયાપાડાની જે ઘટના બની છે, એ ઘટના પર તેમને પોતાની વાત કરી છે. ત્યારે તેમનું કહેવું છે કે વિશ્વ આદિવાસી દિવસની જે ઉજવણી છે એ ખરા અર્થમાં જો કરવી હોય તો જે આદિવાસી સમાજના જે જૂના વાજિંત્રો છે અને જૂની પરંપરા મુજબ ઉજવવી જોઈએ. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.